ના હોય ને ત્યાં સુધી આપણે કંઈ ના કરી શકીએ. અને મનુષ્ય જીવનમાં કોઈ પણ કાર્ય કરવું હોય, ભણવાથી લઈને રમવાથી લઈને કોઈ પણ કર્મ તમે કરો એના પહેલાં તમારા અંદર જે ને શું કહેવાય હિન્દીમાં ઉમંગ ઉત્સાહ કહેવાનું હોય, એક ગુજરાતીમાં શું કહેવાનું, અંદરથી એક લગન હોવી જોઈએ કે મારે કરવું છે, હે ને, કે મારે કરવું છે. એ અંદરથી તમને ઉમંગ હોય તો જે કાર્ય માટે અંદરની જે લગન હોય ને તે એ તમે કરી શકો અને સારી રીતે એને કરી શકો. તો એ અંદર હું એમને ઉમંગ અને ઉત્સાહના બે પંખ કહું છું. જ્યારે કોઈને બે પંખ મળી જાય, ઉમંગ અને ઉત્સાહના, ખુશી, કોઈ પણ કાર્ય આપણે કરીએ ખુશીથી કરીએ તો એને આપણે સફળતા વધારે મળે, અને કરવા માટે કરીએ તો પછી એ કરવા માટે જ એટલું જ થાય છે.